तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेर। દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી બનવા જઈ રહી છે ને એના માટે હું તમને ગેરંટી આપું છું કે આ વાનગી તમે એક પણ વાર ઘરે ટ્રાય નહીં કરી હોય. એકદમ નવી છે, યુનિક છે, તમને ભાવે એવી અને તમારા ઘરના દરેક સભ્યોને ભાવે એવી વાનગી તમારા સુધી આજે પહોંચવા જઈ રહી છે. તો વાનગીના રસોડેથી તમારા રસોડે આ વાનગી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. તો ચાલો એ વાનગી શું છે આપણા મહેમાન પાસેથી જ જાણીએ. તો પૂજાબેન, હવે મેં કહ્યું એ જ પ્રમાણે કે એકદમ નવી વાનગી છે. સૌથી પહેલાં તો આ વાનગી શું છે એના વિશે થોડુંક આપણા વ્યુઅર્સને જણાવી દો. આમાં આ છે આપણી પોટેટો પનીર બર્ડ નેસ્ટ. વાવ! એટલે આખો પક્ષીનો માળો બનાવીશું આપણે. એના ઈંડા સાથેનો પણ વેજીટેરિયન એગ્સનો. યસ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમારા કોઈ બી ગેસ્ટ હોય ને એને એટલી બધી ઇમ્પ્રેસ થઈ જશે કે તમારી વાતો તમારા ફેમિલીમાં તો ફેલાઈ જશે. એટલે મને એવું લાગે છે જે મહેમાન આવ્યા હશે પછી કહેશે પૂજાબેન આની રીત મને સેન્ડ કરજો. યસ યસ. તો ચાલો કરીએ આપણે સ્ટાર્ટ કરીએ આપણે. એમાં છે ને ગ્રેટેડ પટેટોસ છે, બોઇલ બટાકા લીધા છે બાફેલા, પનીર ગ્રેટેડ છે, વટાણા છે, ચટણી સર્વ કરવા માટે છે, કેપ્સિકમ, આદુ મરચાં, આ આપણે મેંદાની સ્લરી બનાવી છે, ચીઝ પાવડર અંદર થોડુંક ચીઝી ફ્લેવર માટે, અને આપણા રૂટીન મસાલા છે. ઓકે, સૌ પહેલાં આપણે પોટેટો લઈશું. સૌ પહેલાં આપણે પોટેટો લઈશું. વટાણા, કેપ્સિકમ કલરફુલ કરવા માટે, લીલા આદુ મરચાંની પેસ્ટ, મીઠું, હળદર સહેજ, થોડો ગરમ મસાલો, ધાણા જીરું અને આપણો ચીઝનો મસાલો, ચીઝ પાવડર, અને આપણે મિક્સ કરી લઈશું. એમને જ જુઓ, એ કલરફુલ એકદમ થઈ ગયું છે. તો આજે તો આપણે પનીરનું ટ્રાય કરી રહ્યા છે પૂજાબેન. તો આની સાથે આપણને કદાચ જે ચીઝ લવર્સ હોય મારા જેવા, એનું કરી શકે ચીઝનું ટ્રાય? આપણે ચીઝ આપણે જે બોલ્સ બનાવીએ એ મેલ્ટ થઈ જાય. યસ યસ. એટલે જ આપણે ચીઝ પાવડર નાખ્યો છે. આમાં થોડુંક આપણે પનીર એડ કરીશું અંદર પણ. તો પૂજાબેન, તમે જે પહેલી વાનગી બનાવી, ખૂબ જ સરસ સ્ટાર્ટર બનાવી, અને હવે જે વર્કિંગ વુમન હોય એમને ડેલી ક્વેશ્ચન થાય કે ફટોફટ તો એવું તો શું બનાવવું 5 થી 10 મિનિટની અંદર, તો એમને તમે આપી શકો લિસ્ટ, 5 વાનગી કહી શકો? એટલે સ્ટાર્ટર્સમાં એક તો પીઝા સ્પાઇરલ્સ, તમારે જો રોટી બચી હોય એમાંથી બનાવી શકાય. પીઝા સોસ અવેલેબલ હોય છે રેડીમેડ, રોટીને કટ કરીને તમે બનાવી શકો. પછી ઇન્સ્ટન્ટ બકલાવા બનાવી શકો સ્વીટમાં. પછી ચટપટ ડિશ જે ફરસી પૂરી કે કોઈ બી પૂરી હોય તમારી એના ઉપર કરી શકો. પછી ગુઆકામોલેનું ક્રેકર્સ, જે એવોકાડો આવે એનું જે બનાવતા હોય છે એ ખારી ઉપર સર્વ કરી શકો. ઘણી બધી, આમ તમારે બનાવવું જ છે તો બહુ જ હોય છે
જેને બનાવવા માટે, બાકી ના બનાવવું હોય તો કશું જ નથી. એટલે દર્શક મિત્રોને જણાવી દઈએ કે હવે નેક્સ્ટ એપિસોડમાં આટલા જે નામ લીધા છે એમાંથી 2 વાનગી તો શ્યોર ચોક્કસથી આપણે બનાવીશું. શ્યોર બનાવીશું. અને આપણે નેસ્ટનો શેપ આપીશું. હવે આપણે આવી રીતના વાળીશું નેસ્ટ. પછી એને આપણે આમાં આ જે સ્લરી બનાવી છે એમાં ડીપ કરીશું. ઓકે આપણે એક વાળી લઈએ હજી. આમાં એવું છે કે તમારું પેટ ભરાય પણ મન ના ભરાય. યસ. એટલે જોતા જ આપણને એકદમ અટ્રેક્ટિવ તો લાગે જ. યસ. સૌથી પહેલા આપણે આંખથી ખાઈએ છે, યસ, પછી નાકથી અને પછી મોઢાથી. બિલકુલ. આપણા નેસ્ટનો જે બેઝ છે એ તૈયાર કર્યો છે. આપણે રાઈસ વર્મિસેલી છે જે આવતી હોય છે બીજી, એ વીટની આવે છે. આ રાઈસની પણ હવે આવે છે. તો આપણે આમાં રાઈસ વર્મિસેલી લઈશું અને એને આપણે થોડીક બ્રેક કરી દઈશું. થોડીક હાર્ડ હોય છે પણ એનો ક્રંચ બહુ સરસ આવે છે. હવે આપણે જે આ મેંદાની સ્લરી છે એમાં એને કોટ કરી અને પછી એને વર્મિસેલીથી કોટ કરીશું. તમે જે પ્રમાણે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું આ વાનગીનું, એ જ પ્રકારની આપણી વાનગી પણ બની જ રહી છે. યસ. છોકરાઓને તમારે કોઈ બી વેજીટેબલ્સ ખવડાવવા હોય તો આમાં મિક્સ કરી અને એટ્રેક્ટિવ બનાવીને તમે ખવડાવી શકો છો. જે ના ખાતા હોય આમાં બટાકાની સાથે તમે બીજા બી એડ કરી શકો છો. એટલે ઘરમાં જો નાનકડી પાર્ટી રાખી હોય આપણા ફ્રેન્ડ્સ જોડે, કાં તો પછી ગેટ Birthday party ટુગેધર, kidney. યસ, અને આપણે પછી 10 મિનિટ સેટ થવા મૂકીશું, પછી આપણે ફ્રાય કરીશું. તો કૃતિબેન, આ રેડી છે આપણા બર્ડ નેસ્ટ. એને આપણે 15 મિનિટ સેટ કરીશું ફ્રીઝમાં અને પછી ફ્રાય કરીશું. ઓકે. આપણા આ નેસ્ટ તૈયાર છે. એને આપણે ઓઇલ ગરમ કરવા મૂક્યું છે, એ ફ્રાય કરીશું. ઓકે. ત્યાં સુધી ઓઇલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે એગ્સ બનાવવાના છે એની પ્રોસેસ કરી લઈએ. પનીર છે, એની અંદર થોડુંક મીઠું નાખીશું. એને એકદમ મસળી દેવાનું છે. એકદમ લોટ જેવું કરીને સ્મૂથ થાય ત્યાં સુધી.
આવી રીતના. પછી એના નાના નાના બોલ્સ વાળી લઈશું આપણે, જેમ ગુલાબ જાંબુની જેમ. સેજ દબાઈને કરવાના છે કે ક્રેક ના રહે. એકદમ રૂ જેવા આપણે જોઈ શકીએ છીએ. આવી રીતે એને થોડો ઓવલ શેપ આપી દઈશું. એને સહેજ આપણે પ્રેસ કરીને વાળીશું. આવી રીતે આપણે બધા જ રેડી કરી દઈશું. જો યસ, આપણું તેલ બી ગરમ થઈ ગયું છે. આપણે પહેલા ફ્રાય કરી દઈએ. હવે આપણે ફ્રાય કરી દઈએ અને ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ. એકચ્યુઅલી આ પેલી ચોખાની સેવ જે આપણે આવે છે એવી ટાઈપની સેવ ચોખાની છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે છે ને પૂજાબેન ઘણા બધા જે ગૃહિણી અત્યારે શો જોઈ રહ્યા છે ને, એમને પણ કુકિંગનો શોખ હોય, એટલે કોઈ પણ કોમ્પિટિશન આવે એટલે સૌથી પહેલાં એ પાર્ટિસિપેટ કરે. અને એમાં એવું હોય કે આજે આમાં તો કંઈક નવું બનાવવું પડે ને આપણે, તો એના માટેની એક વાનગી એમના સુધી પહોંચી ગઈ છે. શ્યોર. એટલે એમાં ચોક્કસ બનાવે તો નંબર આવી શકે, ગેરંટેડ આવી શકે. એને આપણે બ્રાઉન થોડું થવા દઈશું. અને આપણે બહુ જ બ્લેક નથી કરવાનું કે બ્રાઉન બી બહુ નહીં, આટલું જ કરવું છે. તો પછી કડવો ટેસ્ટ આવે. આવી રીતે જ તળવાનું છે. આપણે બીજા બી તળી લઈએ. કૃતિ આ આપણા થઈ ગયા છે. હવે આપણે જે આ પનીર બોલ છે એને બહુ ફ્રાય નથી કરવાના, પણ કાચું બી ના લાગે એટલે એ રીતના ફ્રાય કરીશું. જુઓ, કાઢીને તરત નાખીને તરત કાઢી લેવાના છે. તો આપણા રેડી છે. હવે એને એસેમ્બલ કરીએ. નીચે થોડાક ઘાસ તો હોય જ, એટલે આપણે રેન્ડમલી જ પાથરી દેવાનું છે. આમાં આપણે વચ્ચે ગ્રીન ચટણી મૂકીશું. જે આપણી નોર્મલ ગ્રીન ચટણી હોય છે એ જ છે. એની ઉપર આપણા વેજીટેરિયન એગ,
તો કૃતિ રેડી છે આપણો પોટેટો પનીર બર્ડ નેસ્ટ. વાવ, આટલું સુંદર પ્લેટિંગ કરવા માટે, એકદમ નવી ડિશ અમારા વ્યુઅર સુધી પહોંચાડવા માટે દિલથી થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો પાંદડાની પ્લેટ છે, એની ઉપર પક્ષીનો માળો છે અને એની ઉપર વેજીટેબલ એગ્સ છે. આ વાનગી જોઈને કોઈ પણ હોય, આ વાનગી બનાવનાર અને આ વાનગી બંનેના દીવાના થઈ જ જાય. એટલે અમે તો બધા તમારા દીવાના થઈ ગયા છે અને ફરી એકવાર આપનો આભાર. થેન્ક યુ સો મચ મને ચાન્સ આપવા માટે. અને મારી એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ ઘરે તમે કુકિંગ કરો. યસ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, દરેક સાંજે આપણને એક ક્વેશ્ચન થાય કે આજે ખાવામાં કંઈક અલગ હું શું બનાવું. રેગ્યુલર નથી બનાવું, શાક રોટલી ને બધાથી તો હવે ધરાઈ ગયા છે, પણ કંઈક હટકે બનાવવું છે. બસ જો આવી ઈચ્છા થાય ત્યારે તમારા લિસ્ટમાં આ વાનગી એડ કરી દેજો અને પછી ચોક્કસથી ટ્રાય કરજો. દર્શક મિત્રો, તમને પણ અલગ અલગ અવનવી વાનગી બનાવવાનો શોખ છે? તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બનવા માટે ઈચ્છા ધરાવો છો તો તમે પણ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસિપીનું નામ અને રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સામેથી સંપર્ક કરીશું. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને પણ તમે તમારું નામ લખાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. પણ હા, વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં. प्रेजेंटेड बाय तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर. नमस्कार. પોટેટો પનીર બર્ડ નેસ્ટ એગ બનાવવાની સામગ્રી: બાફેલા બટાકા, પનીર, આદુ મરચાંની પેસ્ટ, હળદર પાવડર, મીઠું, ગરમ મસાલા, મેદાની સ્લરી, વર્મિસેલી રાઈસ, તેલ, ગ્રીન ચટણી. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.